બજરંગ ગ્રુપ દ્વારા રાજકોટ રઘુવંશી સમાજ માટે નિઃશુલ્ક પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વાતને ધ્યાને લઈ સમાજના આગેવાનોએ अब तक મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં બજરંગ ગ્રુપ દ્વારા જે પરિચય મેળો યોજવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણ નિઃશુલ્ક છે। આ પરિચય મેળામાં 200 યુવકો અને 200 યુવતીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે આ પરિચય મેળો તારીખ 12 મે 2024ના રોજ બપોરે 2 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી યોજાશે અને આ પરિચય મેળાનું આયોજન રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે। બજરંગ ગ્રુપનો મેમ્બર જતીનભાઈ પિંડોરા, રાજકોટ। કાર્યક્રમની રૂપરેખા 12/5/24 રવિવાર બપોરે 1:30 થી સાંજે 7 વાગ્યા સુધી। કેન્ડિડેટ એબાઉટ 350 થી 400 અને સાથે એક કેન્ડિડેટ દીઠ 2 પેરેન્ટ્સ ફ્રી, મતલબ 800 એબાઉટ પેરેન્ટ્સ થશે અને ટોટલી એન્ટ્રી યુવક અને યુવતી માટે તેમજ વાલીઓ માટે સંપૂર્ણ ફ્રી ઓફ ચાર્જ રાખવામાં આવે છે। સાથે ચા પાણી ઠંડુ અને સાંજે પ્રોગ્રામ પૂરો થયા પછી જમણવાર પણ નિઃશુલ્ક આયોજન છે, જે સૌરાષ્ટ્ર ખાતે કદાચ પહેલી વખત એવો પ્રયાસ છે કે જે સંપૂર્ણ નિઃશુલ્ક આયોજન થવા જઈ રહ્યું છે। અત્યાર સુધી ચાર્જેબલ બધા કાર્યક્રમો થયા છે પરિચય મેળાના। બીજું, દીકરા અને દીકરીઓને સંકોચ ન થાય તે માટે સ્ટેજ ઉપર ન બોલાવતા એમને ડાયરેક્ટ કાઉન્ટર પર જવા માટેનું ટોકન વાઇઝ કહેવામાં આવશે, જેથી એમને સ્ટેજ ઉપર 1000 થી 1500 માણસની વચ્ચે બોલવામાં ક્ષોભ અથવા સંકોચન અનુભવ પડે અથવા તો દીકરા અને દીકરીને પોતાનું પ્રદર્શન થતું હોય તેવું ન લાગે, એના માટેનો અમારો એક આખો અલગ પ્રયાસ છે। પ્રશ્ન એવો છે કે અત્યારે સમાજનું જે ધોરણ છે એટલું બધું ઊંચું, બીજું દીકરીઓની શોર્ટેજ અને ટાઉન સેન્ટર અથવા તો વિલેજ ત્યાંની દીકરીઓને મેટ્રો સિટી પસંદ છે અને કોઈને નાના સેન્ટરમાં જવું નથી। પછી ભલે રાજકોટમાં રહેતા યુવાન મહિને પોતાનું ઘર માંડ પૂરું કરી શકતો હોય, એવું નથી કે દરેકની આ હાલત હોય, પણ લોકોની અપેક્ષા એવી થઈ ગઈ કે મેટ્રો સિટીમાં જ જવું છે, જ્યાં નાના સેન્ટરો અને ટાઉન લેવલના અને વિલેજ લેવલના યુવાનો અથવા યુવતીઓ વધુ પ્રમાણમાં હેરાન થાય છે। બે તબક્કે છે, દરેક બાબતમાં એ લોકો હેરાનગતિ ભોગવતા હોય છે, તો એમની હેરાનગતિ દૂર થાય અને એમને સારું પાત્ર મળી રહે એ માટેનો અમારો સનિષ્ઠ પ્રયાસ છે। આ રઘુવંશી સમાજની સમસ્યા, કદાચ હું એવું માનું છું કે બીજી કાસ્ટમાં પણ આ સમસ્યા પ્રસરી ચૂકી છે। એના માટે બજરંગ ગ્રુપે ઘણો પ્રયાસ કર્યો છે, પેમ્પલેટ પણ છપાયા છે, વારંવાર પ્રેસ નોટ પણ આપેલી છે, પણ હજી જે આપણે કહીએ ને કે 100% જ્યારે લોકોનું માનસ મેટ્રો સિટી તરફનું થઈ ગયું છે, ત્યારે આમાં હજી અમે કદાચ એવું માની છીએ કે અમે કદાચ 1-2% સુધી પહોંચ્યા છીએ। જ્યારે બધા ભેગા થઈને આ પ્રયાસ કરશે તો ચોક્કસ પાછો જૂનો યુગ જે આપણે કહી શકીએ કે લોકો વેલસેટ અને સુખી જિંદગી ગુજારે છે એવા તબક્કો પાછો આવશે। એના માટે થોડો ટાઈમ લાગશે। બંને પક્ષે ક્રાઇટેરિયામાં દીકરાઓ માટે ગ્રેજ્યુએશન કમ્પલસરી છે, ગ્રેજ્યુએશનથી હાઈ ગ્રેજ્યુએશન સુધી, જ્યારે દીકરીઓ માટે કદાચ ઓછું ભણેલી હોય તો પણ પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો પણ ચાલી શકશે, કારણ કે દીકરીઓની શોર્ટેજ છે અને પરિસ્થિતિ એવી છે કે અત્યારે ફ્રેશ મુહૂર્તી હોય તો એ મીઠી જીભ, તૂટેલું, સગાઈ રદ અથવા તો ડિવોર્સી અપનાવી લેવા માટે તૈયાર છે। એટલી હદે દીકરીઓ માટે એની શોર્ટેજવાળી વાત આવીને ઊભી રહી છે। અમારો પ્રયત્ન એવો છે કે 200 યુવક અને 200 યુવતીઓ એટલે 400નો ટાર્ગેટ છે અમારો। હવે આની અંદર આ બધા લોકો હેમુગઢી હોલની અંદર સમાવેશ થઈ શકે, એટલે 1100 જેવી સીટ છે એમની, એટલે એમાં સમાવેશ થઈ શકે, એટલે હેમુગઢી હોલ નહીં રાખ્યું છે। સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે છોકરીઓ સંકોચ અનુભવતી છે પોતાનો પરિચય દેવામાં, આ તે બધું, એટલે અમે સ્ક્રીન ઉપર આપશું, એમ આખા સ્ક્રીન ઉપર આમ છોકરી કે છોકરાને પણ બોલાવશું, ત્યાં સ્ટેજ ઉપર ઊભા રહેશે અને સ્ક્રીન ઉપર એનો આખો પરિચય આવશે, જેથી કરી એને કાંઈ બોલવું ન પડે। અચ્છા, એને બોલવાની ઈચ્છા હોય કે મારો પરિચય પોતાને આપવો છે તો એ છૂટ એમને, એટલે આ અમે એક એને સ્ક્રીન ઉપર આખો એનો પરિચય આવી જશે।